ગઈ 15મી નવેમ્બરના રોજ સાંજના 5:30થી 6 વાગ્યાના સુમારે પાટણ નવા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા અમદાવાદથી દિયોદર જતી બસમાં ચડવા જતા હતા. એ વખતે તેમણે પોતાના ગળામાં પહેરેલ સોનાની ચેન, જે આશરે 2 તોલાની, જેની કિંમત ₹1,20,000ની કોઈ અજાણ્યા ચોરીસમો ચોરી કરી લઈ ગયેલ હોય, જે અનુસંધાને તેમણે પાટણ શહેર બી ડિવિઝન ખાતે ફરિયાદ આપતા ગુનો દાખલ થયેલો હતો. આ ગુનો છે એ વણશોધાયેલો હોય, જેથી બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબે આ વણશોધાયેલો ગુનો શોધી કાઢવા માટે પાટણ એલસીબીને સૂચના આપેલ. જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનેગાર સાહેબે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન પાટણના જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા છે, તેમાં 3 કિસ્સાઓની હિલચાલ છે તે શંકાસ્પદ જણાઈ આવતા આ શંકાસ્પદ હિલચાલવાળા ઇસમોની તપાસ કરતા હ્યુમન સોર્સથી પાકી બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે આ ચોરીમાં સંડોવાયેલા ઇસમો પૈકીનો એક ઇસમ સિદ્ધપુર ચોકડી પાસે આવેલી તિરુપતિ માર્કેટ ખાતે ગ્રે કલરની આઈટેન ગાડી નંબર DL03CBZ 6518ની લઈ અને ઉભેલ હોવાની હકીકત મળતા તેને પકડી લાવી અને યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સલાટ સાજીદ સાલેહ મોહમ્મદ, રહે પાલનપુર, બખ્તોની લીંબડી, જિલ્લો બનાસકાંઠાવાળો હોવાનું જણાવેલ અને ગઈ તારીખ 15મી નવેમ્બરના રોજ તેની સાથે શહેજાદ ઉર્ફે સજ્જુ સલીમભાઈ શેખ તથા લીટ્ટુ નૂરભાઈ ખલીફાએ નાઓ પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલા અને બસ સ્ટેન્ડમાં આવતી જતી બસોમાં ચડવા સારું લોકોની ભીડ હોય તેવી બસોમાં કોઈ એકલ દોકલ મહિલાએ સોનાનો દોરો અથવા તો ચેન પહેરેલ હોય તેની વોચ રાખેલી અને દરમિયાન 5:30-6 વાગ્યાના સુમારે અમદાવાદથી દિયોદર જતી બસમાં એક મહિલા પોતાના ગળામાં સોનાનો દોરો પહેરી અને બસમાં ચડવા જતી હતી. તે વખતે આ આરોપીએ પોતાની પાસે રહેલ કટારથી આ સોનાનો દોરો છે તેની ચોરી કરેલાની કબૂલાત આપેલી. આ પકડાયેલ ઈસમ સલાટ સાજીદ પાસેથી સોનાને દોરો કિંમત ₹1,43,000નો તથા એક આઈટેન ગાડી અને મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલ છે અને તેના ગુનાના સહ આરોપી શહેજાદ ઉર્ફે સજ્જુ તથા લીટ્ટુ નૂરભાઈ ખલીફાની પકડવા માટે હાલમાં તપાસ ચાલુમાં છે.